औज़ु बिल्लाहि मिनश्शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व सल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि तय्यबीन ताहिरीन। જર્ની વિથ મુજતબા માં આપ સર્વેને ખોજા ટીવીના જોવાવાળાઓને હું સ્વાગત કરું છું, વેલકમ કહું છું. આજે અમે આ ત્રીજા ભાગમાં દાખલ થાય છે. તમને ખબર છે આજે શું પ્રોગ્રામ થવાનું છે, ક્યાં જવાનું છે આપણે અને કોના સાથે જવાનું છે? એકદમ જરૂરી છે. અમે એવી જગ્યામાં આવ્યા છે કે જે જાની પહેચાની જગ્યા છે અને આજે હું તમને ફક્ત ઇશારો આપું છું, પછી તમે સમજી લેજો કે આજે અમે કોના સાથે મળવાના છે, કોના સાથે ડિબેટ, કોના સાથે ડિસ્કશન કરવાના છે. આજે અમે જોશું અલ્લાહની નેમતની બારામાં કે ખુદાની નેમત કેટલી મોટી છે એની બારામાં ચર્ચા કરશું અને ઇન્ડિયાની બારામાં પણ કે ઇન્ડિયાની પોપ્યુલેશન કેટલી છે, ઇન્ડિયાની બારામાં ડૉક્ટર્સ, હોસ્પિટલ, યુનિવર્સિટી, ભણતર એની બારામાં પણ આપણે આજે વાત કરશું. અને સાથે સાથે આપણે એ પણ જાણવાનું મળશે કે આપણે અલ્લાહની નેમતનો કેવી રીતે ઉપયોગ કરે, કઈ નેમત કઈ જગ્યામાં ફાયદો પહોંચાડે છે. તો પ્લીઝ તમે મારા સાથે પણ આવતા રહેજો જર્ની વિથ મુજતબામાં. જર્ની વિથ મુજતબામાં તમારું સ્વાગત છે. હવે તમારી ઇંતજારની ઘડીનો ટાઈમ જે છે સમાપ્ત થયો છે અને જેના માટે આપણે મુલાકાત કરવા માટે એ શખ્સિયત અમારી મોજૂદ છે ઇન્શાઅલ્લાહ. પણ અમે જાય છે ક્યાંય સફરમાં, તમે અમારા સાથે પણ આવજો અને એ સફર અમારા સાથે તય કરજો. અમે જોશું ઇન્શાઅલ્લાહ કે ક્યાં જાય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખોજા ટીવીના જવાવાળાઓ જર્ની વિથ મુજતબામાં આપ સર્વેને સ્વાગત કરું છું. અને આજે તમે જોઈ રહ્યા છો કે આજે અમે અહીંયા એક એવી શાનદાર જગ્યામાં છે, લીલોતરી એટલી સરસ છે માશાઅલ્લાહ. અને એક જગ્યા છે સેતાન્દ્રેમાં જેને કહેવાય છે કોલોસ. તો આજે અમે અહીંયા આવ્યા છીએ ને અહીંયા આપણે અંદર જતા રહીશું ને જોશું કે અહીંયા છે શું. કારણ કે હું પોતે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, આટલા વખત સુધી આવતો રહું છું, પણ મારા માટે પોતા માટે પણ એક સરસ અને ફાઇન જગ્યા લાગે છે. હાલો આપણે જોઈએ અને તમે પણ અમારા સાથે આવો ને શેર કરશો કે અમે શું શું વાતો કરી છે ઇન્શાઅલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. આપ સર્વેને જર્ની વિથ મુજતબામાં વેલકમ કહું છું, સ્વાગત કહું છું. અને આજે અમે અલ્હમ્દુલિલ્લાહ આજે એવી જગ્યામાં પહોંચ્યા છે કે જે લીલોતરી છે
અને ગ્રીનરી છે આપણે જોવામાં બહુ મજા પડે. હમણાં જ તમે સાંભળી લીધા કે આજે મારું પોતાનું જે છે પહેલી વખત આવું છે. અને ખુશનસીબી એ છે કે આજે મારા સાથે માશાઅલ્લાહ મૌલાના આગા બોજાની અમારી દરમિયાનમાં છે. ને આજે અમને શરફ થાય છે કે આજે અમે સાથે સફર કર્યા ને તમે પણ અમારા સાથે છો. તો હલો આજે આપણે આ વાતચીતને આપણે શરૂ કરીને તમને ખબર છે કે આજે અમારું આ સબ્જેક્ટ કેની બારામાં છે હમણાં આપણે થોડીક વારમાં ખબર પડી જશે. અને એ સબ્જેક્ટની બારામાં બેસબરીથી ઇંતજાર પણ રહી રહ્યો છો. જરૂર એની બારામાં આપણે ચર્ચા કરશું. વેલકમ ટુ જર્ની વિથ મુશ્તબા. તમારું ફરીથી સ્વાગત. અને હમણાં જ આપણે કરતા હતા કે આપણે ચર્ચા કરશું. ક્યાં ચર્ચા કરશું? જર્ની વિથ મુશ્તબામાં. તો આગા સાહેબ અમારી દરમિયાનમાં છે. હલો આપણે આગા સાહેબ સાથે વાતચીત કરીએ. મોલાના અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સૌથી પહેલાં જર્ની વિથ મુશ્તબામાં હું તમને એકદમ વેલકમ કહું છું. હું બી ખુશનસીબ છું કે તમે આ ખોજા ટીવીમાં જે પ્રોગ્રામ રાખી રહ્યા છો અને જર્ની વિથ મુશ્તબામાં તમે જે મને આમંત્રણ દીધા હું તમારો આભારી છું. અને ખુદાવંદના પાસે દુઆ કરું છું ખુદા તમારા બધાને તૌફીકાતમાં વધારો ફરમાવે ઇન્શાઅલ્લાહ. આસનત મૌલાના બસ એ જે સફર જારી રહ્યો છે જર્ની વિથ મુશ્તબામાં એમાં ખુશહાલ રાખવા માટે જે છે તમારા જેવા ને આપણે સખત જરૂરત છે. અને જેવી તરીકે તમે જ એના એ પ્રોગ્રામને જે છે ચાંદ લગાવવામાં તમે એટલી મહેનત કરી રહ્યા છો ને એનાથી તમારી દુઆઓથી પ્રોગ્રામ આગળ વધશે ઇન્શાઅલ્લાહ તાલા. ઇન્શાઅલ્લાહ ખુદા પાસે હંમેશા દુઆ છે અને ઇમામ ઝમાન સાથ ઇન્શાઅલ્લાહ જરૂર રહેશે. મૌલાના જેવી રીતના આજે અમે સસ્પેન્સ રાખ્યા છે આ પ્રોગ્રામમાં કે આજે અમારો પ્રોગ્રામ આજે મૌલાના અમે આ પ્રોગ્રામ ઉપર આપણે વિચાર કરશું નેમત ઇલાહી. નેમત ઇલાહી એટલે ઇન તરીકેથી અમે તો જોઈ રહ્યા છીએ પણ આજે અમે બારે આવ્યા અને ડગલે આપણે જોતા હતા ડગલે પગલે કે આપણે અલ્લાહની નેમતનું સામનો કરવું પડ્યો. ને આપણે જોતા હતા અલ્હમ્દુલિલ્લાહ એક તો ઝાડ છે, દરખ્ત છે, સાથે ફૂલ પૌધા અમે જોઈ રહ્યા છે અને તડકો માશાઅલ્લાહ અહીંયા જે આપણે કહીએ કે વિટામિન ડી છે અને એની બારામાં આપણે જરાક ચર્ચા કરશું. આજે પહેલાં તમે એ કહું કે આજે તમે અહીંયા આવ્યા છો ને આ રિલોટી તમે જોયા છો એ તમે શું લાગ્યું ને કેવી રીતને તમે જરાક તમારા એક્સપ્રેશન તમે આપશો જર્ની વિથ મુશ્તબાને અને જેટલા પણ મુસાફિર છે આ સફરના તો એ લોકો બી જોઈ લે. મૌલાના સાહેબ તમે હમણાં જે લીલોતરી બારામાં અને સૂરજના બારામાં યા પછી ખુદાની નેમતો બધી એક ટૂંકમાં કે ખુદાની નેમતના બારામાં તમે જે બયાન કર્યું ખરેખર હું ઘણી ફેરે શેતાંદ્રેના જે લોકો જ્યારે મલિસમાં યા ખુદમાં હંમેશા બયાન કરતો હું છું કે ખુદાવંદ આલમે એક જાતની શેતાંદ્રે પર બહુ વધારે નેમતો નાઝિલ ફરમાવી છે. કેમ કે અહીંયા આપણે જોઈએ કે આખા રિયુનિયનમાં તમે જુઓ સમજે કે લગભગ આ જે આ તરફ જે છે શેતાંદ્રે સેન્ટ મારી યા પછી સેન્ટ સુઝાન છે યા પછી સેન્ટ બેનવા વગેરે છે વहाँ સૌથી વધારે વરસાદ પડતો હોય છે. અને આ ખુદાની નેમત છે કે પાણી જે છે ખુદાવંદની નેમત છે ને આપણે જોઈએ છે દુનિયામાં પાણી વગર આપણે કાંઈ જીવી ના શકીએ. મોટા મોટી નેમત આપણે ખુદાવંદને આપણે અતા કર્યો છે. બલકે આગળ આપણે રિયુનિયન આખા આપણે જોઈએ આપણે સમજે તો એ રિયુનિયન આખો જે છે એ આખું ખુદાની નેમતથી ભરેલું વસ્તુ છે સમજે. આખી ખુદાવંદની નેમત આટલી બધી છે કે તમને એક વખતના અંદર આપણે ઇન્ડિયામાં જાય યા પછી પાકિસ્તાનમાં યા ઈરાનના અંદર યા અમેરિકા યા બીજા જગ્યા ઉપર આપણે જોઈએ સમજે એક વખતના અંદર બધી નેમતો એક સાથે નથી મળતી એક કન્ટ્રીના અંદર સમજે. એ તો વરસાદનો મોસમ હોય તો બધી જગ્યા વરસાદનું મોસમ હશે, ઠંડીનો મોસમ હોય તો બધી જગ્યા ઠંડીનું મોસમ હશે, ગરમી હોય તો બધી જગ્યા ગરમી મોસમ. પણ આ એક એવો દેશ છે, નાનકડું ટાપુ છે, નાનકડી ઈલ છે, પણ એવી નેમત ખુદાવંદ આલમને કે તમે જરાક તમે ઈસ્ટ તરફ આવો સમજે તો તમને વहाँ વરસાદ મળશે અને લીલોતરી વધારે મળશે સમજે. તમે જરાક વેસ્ટ તરફ જાશો તો તમને ગરમી મળશે સમજે. અને તમે જરાક ઉપર તરફ તમે જાશો સમજે તો તમને પહાડ ઉપર જોઈએ કે તામ્પો છે યા પછી પ્લેન de પાલ્મિસ છે સમજે એ જગ્યા ઉપર તમે જાઓ તો વहाँ તમને ઠંડી મળશે સમજે. અને એવી ઠંડી કે ઘણી વખતે આપણે સમાચાર મળ્યા છે કે વहाँ સ્નો બી પડ્યું છે, નેઝ બી ઘણી વખતે આપણને સમાચાર મળ્યા છે સમજે. તો આવી આપણે જોયું કે આપણે નાનકડું ટાપુ લગભગ આપણે આગળ ફરીએ આખું આપણે ફરીએ આખું તૂર દલીલ જેને કહેવામાં આવે સમજે એ આખું આપણે તૂર કરીએ તો લગભગ આપણે 3 કલાક 4 કલાકના અંદર આખું આપણું ફરી શકે છે. પણ આટલી નાનકડી વસ્તુના અંદર આટલી નાનકડી ટાપુના અંદર ખુદાવંદે બધી નેમતો પોતાની નાઝિલ ફરમાવે છે. માશાઅલ્લાહ. તમે હમણાં સાંભળ્યા કે એ રિયુનિયન જે છે કેટલી
મોટી નહેમત છે અહીંયાના જે રહેવાસીઓ છે ને હજુ તો આપણે જાશું ઇન્શાલ્લાહ ફાઉન્ટેન જે અહીંયા લોકો કહે છે ગાસ્કેટ કહે છે હું ગયો છું ત્યાં એકદમ સરસ જગા છે ને હું તમે એક વાત કહું કે હર ડિપ્રેશનનું ટેન્શનનું ઇલાજ એ ફક્ત પાણીની જે સંગ અવાજ આવે છે ને એનું ઇલાજ એની અંદર છુપાયેલો છે બસ આપણને જાણવું જોઈએ નહેમત તો અમારી સામને મોજૂદ છે એમાં એ નહેમતને આપણે કેવી રીતે મેળવે તો તમે જરૂર અમારા સાથે પ્રોગ્રામમાં જર્ની વિથ મુશ્તબામાં આ સાથે સામેલ થશું ઘણી બધી વાતો તમને જાણવાનું મળશે જર્ની વિથ મુશ્તબામાં તમે ફરીથી સ્વાગત છે અને વેલકમ કહું છું આજે તમે જોઈ રહ્યા છો કે અમે કઈના બાજુમાં ઊભા છે અહીંયા જે બચ્ચાઓ લોકો રમતા હોય છે પણ અત્યારે અમને પણ રજા નથી જવાનું નહીં તો પહેલાં તો હું અહીંયા બેસી જાત પણ ખેર મને લાગે છે બોલાવવું પડશે ને એને શરૂ કરવું પડશે તો ખેર ટાઈમ બહુ નીકળી જશે તો કોઈ ફેરે આપણે એમાં પણ જઈને બેસીને શેર કરશું ઇન્શાઅલ્લાહ તાલા તો આગા સાહેબ સાથે અમારી વાત થતી હતી કે અહીંયાની નહેમતોની બારામાં તો હાલો આજે આપણે આગા સાહેબને પૂછ્યા કરે કે અહીંયા જે અમે અહીંયા આવ્યા છે એ કઈ જગ્યામાં અને શું થતું હોય છે અને આપણી કોમના જે નौजवानो છે અહીંયા આવે છે કે નથી આવતા એનું કોઈ લાભ લેવામાં આવે છે કે નથી આવતા આગા સાહેબને વધારે ખબર હોય મનોજ જે આપણે અહીંયા આપણે કોલસના અંદર આવે છે સેતાંદ્રેમાં જગ્યા છે અને બહેતરીન બહુ માશાલ્લાહ એકદમ ખૂબસૂરત અને લીલોતરીથી ભરેલી વસ્તુ છે અહીંયા અને તમને તો ખબર છે કે આપણે સાયન્સ બી આપણને કહે છે અને હદીસોના અંદર બી બયાન થાય છે કે તમે લીલા તરફ જો તમે તો તમારી આંખની રોશની વધે છે તો એનાથી આપણને આ ફાયદો બી ઉપાડવો જોઈએ અને આપણે કોમના લોકો ફાયદો બી ઉપાડતા હોય છે ફક્ત આનો જ ફાયદો નહીં બલકે આ પાર્ક જે છે એનાથી બી ફાયદો લોકો ઉપાડતા હોય છે ઘણા બચ્ચાઓને જ્યારે બર્થડે દિવસ આવે છે એનિવર્સરી ત્યારે લોકો અહીંયા પછી અહીંયા મનાવતા હોય છે સમજે એનિવર્સરી સમજે ત્યાં પછી ઘણા ફેમિલી લોકો અહીંયા આવતા હોય છે અને બેસીને સાથે પિકનિક કરતા હોય છે ઘણા જોગિંગ કરવા માટે આવતા હોય છે ઘણી ફેરે હું બી અહીંયા જ્યારે લગભગ આજે 6-7 મહિના પહેલાં અમે બી અહીંયા આવતા હતા જોગિંગ કરતા હતા સવારના સમજે તો આ એક ફાયદો ઉપાડવાની જગ્યા છે ને સાથે સાથે જે આપણે સેતાંદ્રીની જમાત જે છે એ જ્યારે જુલુસ કાઢતી હતી મોહરમ મહિનામાં તો 2 વખત મોકો મળ્યો છે કે એ લોકો 2 યા 3 વખત મારા ખ્યાલથી કે એ લોકો અહીંયા સેતાંદ્રેવાળા અહીંયા જુલુસ નીકાળી ચૂક્યા છે અને આપણી કોમના બધા લોકો જે રિયુનિયનના લોકો છે ચારે જમાતના લોકો અહીંયા આવતા હતા અને સાથે સાથે મળીને જુલુસને પૂર રોનક મનાવતા હતા અને અહીંયાથી જુલુસ નીકળતું હતું અને આખું ફરીને વहाँ સુધી પછી આગળ જઈને વहाँ જઈને પૂરું આખું ફરી પાછું અહીંયા આવે અહીંયા એક સ્થાદ બનાવવામાં આવે છે સમજે અહીંયા બનાવવામાં આવતું હતું પહેલાં સમજે અને વहाँ પછી ઊભા રહીને એક વખતે શેખ મોઈઝ હતા એ તકરીર કર્યા હતા સમજે પોતે અને બીજા બી જે એ વખતના અંદર જે અહીંયા ઝાકિર આવે મલીસ પડવા માટે એ પોતે બેઠી પોતાના અંદાજના અંદર તકરીર કરતા હતા અને એનો અગર એ લેંગ્વેજ ફ્રેન્ચ લેંગ્વેજ જાણતા હોય તો પોતે ફ્રેન્ચમાં તકરીર કરે અગર નહીં જાણતા હોય તો પછી એનો તર્જમો કરવામાં આવતો હતો એનાથી લોકો ઘણો બધો ફાયદો ઉપાડે છે તો અલ્હમ્દુલિલ્લાહ એ જાણીને બહુ જ ખુશી થઈ મૌલાના શુક્રિયા કે તમે જર્ની વિથ મુજતબામાં તમે એ ઇન્ફોર્મેશન આપ્યા કે લીલોતરીનું ઇસ્લામની અંદર કેટલું ફાયદો છે ને એનાથી આંખમાં જે રોશની છે એ એકદમ વધે છે ને તમે એ તો જાણીને મને એકદમ ખુશી થઈ કે અહીંયાના રિયનવાળા અહીંયા ખાસ કરીને સેતાંદ્રેવાળા આ નહેમતનું લાભ ઉપાડે છે અને ઇન્શાઅલ્લાહ તાઆલા આવી ઘણી બધી નહેમતોનું જે છે આપણે લાભ ઉપાડતા